તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે દેશી મિની બ્લોગમાં. તો હવારમાં આપણે નીકળી ગયા ગાવું લઈને. અને ભાઈ જોઈ શકો છો આ ગાયને તમે જોઈ શકો પગમાં આને છે તણક્યો હાલે કેમ એ જોવો તમે. ઘડી જ રે તણક્યો પછી કાંઈ નથી પણ આમ જોવો તમે એને. પછી તો ભાઈ બહુ જોઈ લીધો. હવે આપણે નીકળી જાય હાઈવે રોડે. મોટા રોડે ગાવું સડી ગઈ છે ભાઈ. અને ભાઈ જોઈ શકો છો લાંબી લાંબી બધું ગાવું હાલ્યું જાય. અને આ બે ત્રણ આડોડથી હાવ નકામ જાવ એને વળી જાય. મારો ખટારો બટારો આવશે તો ઉડાડી નાખ, સમજે જ નહીં યાર. પછી તો ભાઈ ધોકાઈને ચડાવે અને પાછા કેળે અને ઘડીક થાય ને યાર. વાહન તો એક ધારા આવતા જ હતા, આપણી સાઈડમાં ઓછા વાહન લાગ્યા ઘડીક. પછી તો ભાઈ તઈને ભાઈ આવી ગયા સીધા જાહેર વયામાં. અને ભાઈ બધા પાણી માણી પી લીધું અને માયડા ફાંકા મારો. અને જાહેર વયું તમે જોયું કે બધું ઊભું છે. અને પછી ભાઈ આપણે ગાવું ભાઈ હરખાઈથી આંટો મારી લીધો. અને ભાઈ ભાઈઓ બધા કે જવું છે પાણી બાજુ. અને ધીમે ધીમે ગાવું બોલાવી લીધી છે અને નીકળી ગયા પાણી બાજુ. અને ગાયન પર બે ભાઈ તાર બાજુ ઉવારી ગયો, કેળો નીકળી જાય. અને ભાઈ આવ્યા સીધા હાંકડમાં. અને ભાઈ જોઈ શકો છો તમે ઘડી કપા જાય. અને ભાઈ આવી ગયા સીધા પાણી આવીને ભાઈ ભાઈઓએ ફોન કર્યો ચા બનાવતો. એટલે આપણે જ્યાં ગા પકડવા ગાય કે હાથમાં આવતી નથી. પરાણે એક ગા દોઈ અને બનાવી નાખી ચા. આઈન પા વિક્રમભાઈ ચૂલો જગવે છે ને દોડ્યું દૂધ. અને ભાઈ પછી આઈન પા ભરતો તો ભાઈ નિરાતે હૂટો છે એને કાંઈ પડી નથી, આપણને કાંઈ પડી નથી. પછી ભાઈ આવી ગયા હકાલાવાળા ખેતરમાં. કેમ કે આપણી પાસે કાંઈ કપા બપા છે નહીં. ઝાર ભાઈ હતું એ ખેડાઈ ગયું. અને ભાઈ વળ ખવરાવી હવે ખેતરોમાં પડ્યા. બીજું આપણને શું આવડે. આઈન પા હાંટીયું પડી ગયેલી હતી એટલે એમાં આવી ગયા. અને ભાઈ સડી ગયા હનના કેળે. 5-5:30 જેવું થઈ ગયું છે. વાહી નાખ્યો હું વિનકુ ભરવાડ બે વાંહે હોય, બીજું કોઈ વાંહે હોય નહીં. કેમ કે અમીરા ભેહુના ગોવાળ વાહી નાખે વળ ખવરાઈને ભાઈ સડાયા કેળે ને આ બે રહી ગયેલા હાવ. ઓલા કેમ હું તો બ્લોકમાં હાલું મારી મારા નાને કાંઈ લેવા દેવા નહીં.